નહીં રંભા? હા તો મસ્ત થઈ જા, કૂતરો ના આવે જેડે. તો ફાઇનલી મિત્રો હવે આપણે ઘરે જવા નીકળી ગયા છે. એમાં રંભા મોરે મોરે હેરી જાય છે. એમ ફાઇનલી મિત્રો આ તો ઠંડીનો માહોલ પણ બહુ છે અને વાજી ગયા છે 2 અને અમારે અત્યારે જવું છે ઘરે. તો ફાઇનલી મિત્રો છે ઘરે આપણે છોલા ભાગે પહોંચ્યા છે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘેર. જતા દીશુ મામાને ત્યાં. દીશુબેન તો અમારે આવ્યા નથી એકલા. જય માતાજી. વિડીયોમાં સવારના વાગ્યા છે મિત્રો 12 અને આજે મિત્રો આપણે જવું છે હવે સાતુન. અને આ છે મસ્ત મજાની મિત્રો જુઓ તમાકુ જબર મોટી થઈ છે. તમાકુનું વાવેતર કરેલું છે મિત્રો. વિડીયોમાં કન્ટિન્યુ બનાવો. હવે આપણે જવું છે અહીંથી ઘેરે 2 પંપ દવા છાંટીને. તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અને આપણે જો પંપ પણ ટેંગાડ દીધો છે અને હવે જવું છે મિત્રો ઘરે. ગાઈસ આપણે ખાવા બીજાનું બપોરનું ખાઈ લીધું છે કે બપોરના વાગી ગયો છે 1 મિત્રો. 1:30 થવા આવ્યો છે. અને બાજુમાં વિવેકભાઈ પણ તૈયાર છે ને દીશુની મમ્મી થાય છે ઘરે તૈયાર. કારણ કે આપણે ગાઈસ જવું છે અત્યારે સાતુન, એટલે કે આપણે ઘેર જવું છે. આ કને 2-3 દાડા રોકાણા અને હવે આપણે કામ પણ ચાલુ કરવાનું છે. તો ફટાફટ આપણે અહીંથી નીકળવાનું છે. જ્યારે રંભા તૈયાર થઈને આવે, રંભા કપડાં બદલી દે છે. કપડાં બદલે એટલે પછી આપણે અહીંથી હાલતા થઈ જાય. હા એટલે વિવેક જોઈએ ગારો છે બેટા, જોઈએ ગારો છે. આ સામે કર્યું છે મિત્રો ખરું, જે એરંડા નાખવા માટે. એમાં પણ પાણી જાય છે થોડું. બગલો પણ છે. બાજુ બળદ પણ મિત્રો બાંધેલો છે. આ છે મસ્ત મજાના એરંડા. એમાં વાયેલી છે ચીકુડી છે, મોટી થઈ ગઈ છે. આમાં વિવેકભાઈ પેપુડો લઈને રમે છે નહીં વિવેક? હે બેટા એરા વિવેક. ઓ હેડો હવે ફટાફટ તારી મમ્મી તૈયાર થાય એટલે આપણે અહીંથી નીકળી જઈએ. તેલ શું કરવું? હા જય માતાજી. રંપા ફાઇનલી મિત્રો આમાં તૈયાર થઈ ગયા છે. આવવા માટે તૈયાર થવું પડે ને જવા માટે તૈયાર થવું પડે એમ. ફાઇનલી મિત્રો આ તો ઠંડીનો માહોલ પણ બહુ છે અને વાજી ગયા છે 2 અને અમારે અત્યારે જવું છે ઘરે. કારણ કે ઘરે જઈને કામ પણ ચાલુ કરવાનું થશે મિત્રો. 2-3 દાડા રોકાણા. હવે પાછો જ્યારે સમય મળશે ત્યારે આવી જાય છે ને રંભા? સારા આવશું હવે તો. બોલામણું રાખે ત્યારે પાછા આઈકન આવશું. ત્યાં લાગીને આપણે કામકાજ જ કરવાનું છે. રંભા અમારે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. તો હવે રંભા કમ્પ્લીટ તૈયાર થઈ જાય એટલે પછી આપણે ફાઇનલી મિત્રો અહીંથી હાલતા થઈ જઈએ. તો ફાઇનલી ગાઈસ જો મારા રંભા છે ને છેટે આવી જશે એટલે કે જઈ જશે. આ છે મસ્ત મજાના ઘઉં. આ બાજુ રંભા છે. આ છે મસ્ત તમાકુ મિત્રો. આ બાજુ હું અને અમારા વિવેકભાઈ છે. અને ઘર જવાનું છે ને આપણે. કૂતરો કાઢ્યો, હાથમાં પથરા લીધા ને રંભા? હા તો મસ્ત થઈ જા, કૂતરો ના આવે જેડે. તો ફાઇનલી મિત્રો હવે આપણે ઘરે જવા નીકળી ગયા છે. એમાં રંભા મોરે હેરી જાય છે. પાછળ આપણે છીએ. ના પડા તો નહીં. તો ફાઇનલી મિત્રો ચલો હવે આપણે જઈને મળીએ સીધા બાઈકે. તો ફાઇનલી મિત્રો છે ઘરે આપણે સોલાર ભાગે પહોંચ્યા છે. સામે છે સોલાર અને એમાં રંભા બેઠા. બધા આવે ને ઘરે એ હાર હતા. ચલો મિત્રો હવે જઈએ ઘરે, મળીએ સીધા ઘરે જઈને. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘેર. જતા દીશુ મામાને ત્યાં. દીશુબેન તો અમારે આવ્યા નથી એકલા. વિવેકભાઈ દીશુબેન રહ્યા છે મામાને ત્યાં. રંભા મેલીને આવતી રહી છે એમ. એમાં દીશુબેન ને મામાને ત્યાંથી આવવું નહોતું એટલે અમારે થોડાક દિવસ પછી જવાનું છે બોલામણામાં. ત્યાં લાગીને એ રહેશે, પછી વળતા પાછી અમે લેતા આવશે. તો ફટાફટ રંભાએ જમવાનું બનાવી નાખ્યું છે મિત્રો. 100 વાગી જશે તો થોડી વાર પછી ખાવા પણ ખાઈ લઈએ. તો ચલો મિત્રો મળીએ હવે સીધા ખાવા ટાઈમે. તો ફાઇનલી મિત્રો છાજ પડી ગઈ છે ને જે આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર. રંભા કરી દઈશે કટિંગ ડુંગળી
કાલ તો આપણે બહાર બેઠા બેઠા એક બાજુ હરિયાળી હતી ને એક બાજુ ચૂલો હતો. આની તાય આલી હોય ચકી ના મેં રોટલો કર્યો હોય માતાના બસ આની તાય આલી વટાણાનું ને કુબીનું ના તમે ખાઈ દો ના ના તમે ખાઈ દો માતાના બસ આની તાય આલી સાસે ડોસી આલી આવે દૂધ છે હા શું ખાઈ રહ્યો મસ્ત ડુંગળી પણ કટિંગ થઈ જશે. હા જમવામાં આજે બનાવે છે અંબાઈ મસ્ત ભાત કુબી વટાણાનું શાક ને આ છે સોરાફરી ને હુકી ડુંગળી કાપે છે. ચલો કઈ ખાવા માટે આપણે ખાઈ લઈએ. કેવું લાગે સારી લાગે હા ના આવે તો ફાઇનલી ગાઈસ આપણે આપણા ઘરે આવી ગયા છીએ અને વારું બીજું કંઈ પણ લીધું છે. બાજુ અમારા વિવેકભાઈ પણ ઊંઘી ગયા છે. રંભા જોવે છે વ્લોગ કારણ કે આપણે 3 રાતો રોકાણા રંભાના ઘરે અને આજે આપણે આવતા રહ્યા આપણા ઘરે નહીં રંભા કેવું લાગે નહીં ગમતું હોય નહીં એમાં અમારા દીશુબેન પણ આવ્યા નથી એટલે અત્યારે તો અમારે એકલા વિવેકભાઈ છે. દીશુબેનને ઘણા મનાયા પણ દીશુબેન આવ્યા નહીં. ના રે હમણે આવતી રહેશે થોડા દાડા પછી થઈ ગયા રહેવાનું એને રહેવું તો પછી આપણે સારું પાણી ના લાવે ને લાંબા દાડા કાંઈ જશે ને બહુ તો 10 દાડા 12 દાડા આપણે શું વાંધો આ ખોટે આમથી આમ દોડ કરે આખો દાડો જાણતા જતી રહે. તો ગાઈસ આજનો વિડીયો મિત્રો આપણે એ પૂરો કરશું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારા દીશુબેનને મિસ કરતા હોય કોમેન્ટ કરો. દીશુબેનને લેવાય તો ખરી કારણ કે અમને પણ દીશુબેન વગર ના સારું લાગે એટલે તો આપણે છોકરું હોય ને બચ્ચાનું આ તો હે પણ આ તો નાનો કહેવાય આ તો રમે ત્યાં ઘરે રમે ઓલો તો મારી બેટી મારી કોયલ છે કોયલ ભાઈ. સારું તો વિડીયો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં ઘરે જય માતાજી.